ખાડારાજને કારણે સુરતની સુરત જ બદલાઈ ચૂકી છે। શહેરને સુંદર અને સુવિધાયુક્ત બનાવવા સુરતની જનતા અથાગ મહેનત કરી ટેક્સ ભરી રહી છે, પણ શહેરમાં સુવિધાના નામે ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે। ત્યારે ખાડારાજને લઈ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર સામે લાલ આંખ કરી છે। કુમાર કાનાણી જનતાની વારે। ખાડા રાજમાંથી સુરતીઓને મુક્ત કરાવવા આવ્યા મેદાને। ઊંઘતા તંત્રને જગાડવાની કાનાણીની કોશિશ। સુરતમાં ખાડારાજનું સામ્રાજ્ય ખડકાયું છે। ઠેર ઠેર રસ્તાઓ એવા તો ધોવાઈ ગયા છે કે સુરતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ઉપરથી સિગ્નલ પર પણ સર્જાતી આ અસુવિધા સુરતવાસીઓના માથાનો દુખાવો બની ગઈ છે। ત્યારે આ મામલે વરાછા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે અને તંત્ર મૂર્છાવસ્થામાં હોવાના આક્ષેપ કર્યા છે। તેમણે મ્યુનિસિપલ કમિશનરને ખખડધજ રસ્તા બાબતે પત્ર લખ્યો છે, જેમાં તેમણે રજૂઆત કરી છે। હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે એવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે, જે સહન કરી શકાય તેમ નથી। ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કર્યા છે, તેના લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે, પરંતુ 60 સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાંથી લોકોની ગાડી ચાલતી જ નથી। થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે। તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે। સિગ્નલનો હેતુ પણ રહેતો નથી। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છાવસ્થામાં છે, ઊંઘી રહ્યું છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે। તો યુદ્ધના ધોરણે રિપેર કરવા મારી માગણી છે। ચાલો માની લો કે આપણે વરસાદ પડ્યો ને રસ્તાઓનું ધોવાણ થયું, ખાડાઓ પડ્યા, માની શકાય, પણ એનું રિપેર તો થાય કે નહીં? વરસાદ આજે બંધ થયો છે એના બી 3-4 દિવસ થયા છે, છતાં પણ રસ્તા રિપેરિંગની કામગીરી ક્યાંય મને નજરે ના ચડી ને એટલા માટે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, નિંદ્રાધીન છે। એને હજી ખબર નથી કે રસ્તાઓ રિપેર કરવાનો સમય થઈ ગયો છે, વરસાદ બંધ થયો છે, તો આને તાત્કાલિક ધોરણે રિપેર કરવા જોઈએ। લોકો ત્રાસી ગયા છે, ત્રાહિમામ પોકારી ગયા છે, અસહ્ય, લોકો સહન ન કરી શકે એવા રસ્તાઓ ખરાબ થયા છે, એટલા માટે કમિશનરને ધ્યાન પર મૂક્યું છે અને તંત્રને જગાડવા માટેનો આ મારો પ્રયાસ છે। વધુમાં કુમાર કાનાણીએ આક્ષેપ કર્યા છે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે, કાયમી કોઈ ઉકેલ થતો જ નથી। કાયમી ઉકેલ કરવા માટેનો વિચાર થતો જ નથી। હું ઘણા સમયથી, લગભગ 2 વર્ષથી આ વાત મેં વહીવટી તંત્રની સામે પણ મૂકી છે। મેં જોયું છે, મેં જે અનુભવ કર્યો છે કે એક જ જગ્યાએ દર વર્ષે રસ્તાઓ ધોવાય છે। 4 રસ્તા હોય, સર્કલ હોય, 3 રસ્તાઓ હોય, જ્યાં પાણી ભરાતું હોય, નીચો વિસ્તાર હોય, એવી અમુક જગ્યાએ તો દર વર્ષે ખાડાઓ પડે જ છે, ધોવાય છે। તેનો કાયમી ઉકેલ શું? આજે આ આધુનિક ટેકનોલોજીનો યુગ છે, અનેક આધુનિક ટેકનોલોજી આવી છે। મેં એકવાર સૂચન પણ કર્યું છે કે ભાઈ આ જે દર વર્ષે એક જ જગ્યાએ જ્યાં રસ્તાઓનું ધોવાણ થાય છે, ખાડાઓ પડે, ત્યાં આરસીસી કેમ ન થઈ શકે? ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ધોધમાર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે, તેના કારણે હવે એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં શહેરના રસ્તાઓ થઈ ગયા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર કંઈક કાયમી ઉકેલ લાવશે કે પછી દર વર્ષની જેમ જૈસે થે જેવી જ પરિસ્થિતિ